રાજુલા તાલુકાના દાતરવડી ડેમ 1 માં નગરપાલિકાની પાણીની પાઇપલાઇન નહીં નાખવા દેવા આરપારની લડાઈ શરૂ। આજે મહિલાઓ ખેડૂતો મજૂરોની જંગી સભા યોજી હતી। સ્ટોરી રિપોર્ટ બાય યોગેશ કાનબાર, રાજુલા। દાતરવડી ડેમ 1972 માં બન્યો ખેડૂતો માટેનો સિંચાઈ યોજનાનો ડેમ છે, છતાં 1987 માં દુષ્કાળ પડ્યો। ખેડૂતોએ મોટું મન રાખી આપણા જ ભાઈ દીકરા રાજુલામાં રહે છે એ રીતે 1.5 MCFT પાણી જ ખાલી દુષ્કાળ પૂરતી મંજૂરી લઈ અને આ પાણી આપ્યું અને આપણા ભાઈ દીકરા પીવે એટલા હેતુથી આપ્યું હતું। 39 વર્ષથી એ ડેમમાંથી પાણીની આ નગરપાલિકા દ્વારા ચોરી થઈ અને આ બધું કોર્પોરેટ કંપનીઓના હિતાર્થે કે નગરપાલિકાનો એ ડેમ નથી છતાંય લઈ જાય છે। તો અમને કાલથી એવા દબાવવામાં આવ્યા કે તમે આ ડેમનો અવાજ ન બની શકો, એવા અમારા ઉપર એક્શનો લેવા માટે અમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા। 10-15 દિવસ પહેલાં આજ અહીંના પ્રાંત અધિકારી સાહેબ છે એમણે અમને 25 ખેડૂને બોલાવ્યા હતા અને અમને દબાવવાના પ્રયત્નો ન્યા થયા। પછી અમે નિશા ઉતરી અને મીડિયામાં બાઇટ આપેલી અને આજની તારીખ સુધી અને અમને એવો ડરે છે કે અમારી માંગ એ છે કે નગરપાલિકાનું પાણી સરકારે અને મહીપરીમાંથી આવ્યું છે, અહીં રાજુલા ડેમ છે, આ ચારે બધું સોર્સ છે, તો સિંચાઈનું પાણી દાતરવડી ડેમમાં જ વારંવાર શા માટે લેવામાં આવે છે અને અમને દબાવીને પાણી લઈ લેવાનો પ્રયત્ન શા માટે કરવામાં આવે? અમારી ડેમ છે, નગરપાલિકાને અમે પાણી આપીએ પણ અમારા ફ્યુઝ ગેટ આ 20 વર્ષથી પડી ગયા છે, એમાં માટે કોઈ ધ્યાન નથી દીધું। 50 વર્ષથી એમાં માટી છે, એના માટે કોઈ ધ્યાન નથી દીધું। મીટર નથી મૂક્યો અને અમને ડરાવી ધમકાવીને એ લઈ જવાની વાત કરે છે। તો અમે ખેડૂત છીએ, હવે થોડા ઘણા ખેડૂત ભણ્યા છે, ખેડૂત દીકરાને બંધારણ વાંચતા આવડે છે, હક અધિકાર હવના હોય। ચીફ ઓફિસર સાહેબ અમને અસામાજિક કહે છે। ચીફ ઓફિસર સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે બેન, તમે મહિલા છો, તમે કોઈના હાથો બની અને ખેડૂતો અન્નદાતા છે જગતના, એને અસામાજિક કહેવાનું છોડી દો। અમે એમ કહીએ છીએ બેન, તમે માફી માંગી લો, નહીંતર આવતા દિવસોમાં અમે ચીફ ઓફિસર સાહેબ માફી નહીં માંગે તો એમના પણ આવેદન દઈ અને નગરપાલિકા સામે આંદોલન કરશું। આજરોજ અહીંયા રાજુલા તાલુકાના એક 13 ગામના ખેડૂત સમિતિ દ્વારા દાતરવડી ડેમમાં, જે ડેમ 1972માં ખેડૂતોના શ્રમદાનથી, ખેડૂતોના યોગદાનથી, ખેડૂતોના સિંચાઈ માટે અને સિંચાઈનું પાણી મેળવી ખેડૂત પોતાનું ગુજરાન ચલાવી શકે એ માટે 1972માં દાતરવડી ડેમ બનેલો। ત્યારબાદ જ્યારે 1987માં દુષ્કાળ પડેલો ત્યારે રાજુલા જાફરાબાદના શહેરીજનોને પીવાના પાણીની અગવડ ન પડે એટલા માટે આ ડેમમાંથી પાણી આપવા માટે એક લાઈન નાખવામાં આવેલી, ટાઈમપરારી પાણી આપવા માટે। પરિસ્થિતિ એવી થઈ કે ત્યારબાદ કન્ટિન્યુ રાજુલા અને જાફરાબાદના શહેરીજનોના પીવાના પાણીના બહાના હેઠળ જરૂરિયાત કરતાં અનેક ગણું વધારે પાણી ત્યાં દાતરવડી ડેમમાંથી લઈ જવામાં આવે છે। ખેડૂતોને ખરેખર સિંચાઈના પાણીમાં ઘટ પડે છે। ક્યાંક ને ક્યાંક ખેડૂત પોતે પોતાનો પાક બચાવી શકતો નથી, જે છેલ્લા પાણી ખેડૂતોને પીવડાવવાના હોય છે એમાં ઘટે છે। આ પ્રશ્ન હોવા છતાં તંત્ર દ્વારા, નગરપાલિકા દ્વારા એમના અમુક મળતિયાઓને લાભ ખટાવવા માટે થઈ, જે કોન્ટ્રાક્ટરો છે એને ફાયદો થાય એના માટે થઈ અને કંપનીઓને અને GIDC વિસ્તારમાં જે વધારાનું પાણી આપવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક હજુ આ 2 લાઈન હોવા છતાં ત્રીજી લાઈન નાખવાના પ્રયત્ન થઈ રહ્યા છે। અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે અમે લાઈન બદલીએ છીએ, તો ખરેખર જે લાઈનનું ડાયામીટર હતું એના કરતાં 1.5 ગણું ડાયામીટર શા માટે વધારવામાં આવ્યું? ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે જે ડેમ અમારા ખેડૂતોના સિંચાઈનું પાણી મળે એ માટે જે ડેમ બનેલો છે એ ડેમની અંદર જો રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા શહેરીજનોને પાણી આપે છે તો અમને વાંધો નથી, પરંતુ અમુક શરતો જે ખેડૂતોની છે જે વ્યાજબી છે કે ખરેખર આ ડેમમાંથી જેટલું પાણી લઈ જવામાં આવે છે એનો હિસાબ ક્યારેય આપવામાં આવતો નથી। તો ભૂતકાળમાં જે પાણી લઈ ગયા એનો હિસાબ આપવામાં આવે, ત્યાં મીટર લગાવવામાં આવે, સાથે જ જે ડેમની સપાટી અત્યારે 24 ફૂટની છે, ભૂતકાળમાં એ 40 ફૂટની સપાટી હતી, તો એ મુજબ સપાટીમાં વધારો કરી દેવામાં આવે। એની સાથે જે ખેડૂતોને જે ચોમાસાનું પાણી મળે છે એ પાણીનો જથ્થો ફિક્સ કરી દેવામાં આવે। એ પાણીના જથ્થામાંથી નગરપાલિકા બિલકુલ પાણી ન ઉઠાવે આવી ખેડૂતોની માંગણી છે। આવનાર દિવસોમાં જો તંત્ર દ્વારા આને આ જ રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવશે અને ખેડૂતોના સિંચાઈના પાણીમાંથી પાણી ચોરી
અને કોઈ કંપનીઓને આપવાના જો પ્રયત્ન થશે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે જેવડી પણ લડાઈ લડવાની થાય એ લડાઈ લડશે. ખેડૂતોએ મન બનાવી લીધું છે કે આવનાર દિવસોમાં પોતાના બાળકોના ભવિષ્ય માટે, પોતાની ખેતી બચાવવા માટે અને સિંચાઈના પાણીમાંથી કોઈ ચોરી ન કરી જાય પાણીની, એના માટે થઈ અને ખેડૂત પોતાના પરિવાર સાથે આ ડેમમાં જેવડી આહુતિ આપવાની થાય એવડી આહુતિ આપવા તૈયાર છે. પોગાડીએ, રોટલા પોગાડીએ, દાણા દઈ, 3 વાગ્યાના ઉઠી, માલ કેટલે અમારા હેરાન થયા, છોકરા હેરાન થયા, પણ ગઢાઈએ ડેમ બાજુ કાયમનું સારું ને ખેતરના 3 કટકા થયા, ભાગલા પડ્યા હોય, ધોરિયા હાલે, આજની ટ્રેક્ટરે માંડ કાઢે ને એમાંથી લઈ જવું. મણ ઘઉં છાવે તો ગરીબ દીકરીને દઈએ, કોક પૂજારી મંદિરને અમારા હાથમાં એ રે. છોકરા બાર હોય, અમારે 5 વીઘા જમીન હોય, એમાંથી આજુકા લઈ જાય, તમે તેવા ને એવા રહી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.